તો વલસાડ તાલુકાના ધડોઈ ગામમાં દીપડાઓની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ નજીક દીપડાઓનું ટોળું દેખાતા ગ્રામજનોએ સાવચેતીના પગલાં લેવાના શરૂ કર્યું છે અને સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। તો મળતી માહિતી મુજબ ધડોઈ ગામના આસપાસના વિસ્તારમાં કેટલાક દીપડા નજરે પડ્યા હતા। એક સાથે દીપડાઓનું ટોળું દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। ખાસ કરીને ખેતર વિસ્તારમાં જતા ખેડૂતો અને ગ્રામજનોમાં સુરક્ષાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। હવે વન વિભાગ દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે અને દીપડાઓની હિલચાલ પર નજર રાખવામાં આવશે। વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળતી રહી છે, જેના કારણે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા જેવી સૂચનાઓ આપવામાં આવતી હોય છે। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને દીપડાઓની સુરક્ષિત રીતે દેખરેખ રાખવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને।